નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજની વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે કે આવનારા સમયની અંદર આપણા ખેતરમાં આપણે દવા ન છાંટીએ અને કેવી રીતે નિંદામણ આપણે ઓછું થાય તે સમજવાનો પ્રયત્ન કરવાનો છે। સામાન્ય રીતે જોવા જઈએ તો આપણે વારંવાર હવે ઉત્પાદન લઈ રહ્યા છીએ, એટલે કે ત્રણ પાક આપણે વાવી રહ્યા છીએ। ચોમાસું પાક હોય, શિયાળુ પાક હોય, ઉનાળુ પાક હોય। કેમ કે અત્યારે સમય જોતા અને અત્યારે જે આપણી પરિસ્થિતિ છે ખેડૂતોની, કે જે ભાવ ન મળવા વગેરે કારણો છે, એની અંદર 3 પાક વાવીએ તો પણ આપણે જે કંઈ આર્થિક માળખું છે એ ફિટ બેસતું નથી। વારંવાર પાક લેવા એ પણ આપણી મજબૂરી થઈ ગઈ છે, કેમ કે આપણે આર્થિક રીતે ખેડૂત છે એ ખૂબ નબળા પડી રહ્યા છે અને એને કારણે આપણે વારંવાર ઉત્પાદન પણ લઈ રહ્યા છે। જોકે આની અંદર આપણે સમજવાનું એ છે કે મોટાભાગના ખેડૂત એવા પણ હશે કે જેની વાવેતર કર્યું હશે, અત્યારે ઉનાળુ વાવેતર હશે, ઘણા ખેડૂત એવા હશે કે ઉનાળુ વાવેતર કરવાનું જ નથી। તો અહીંયા આપણે શું કરવું જોઈએ? જોવા જઈએ તો શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, નિંદામણ છે આપણે વારંવાર પરેશાન કરતું હોય છે। એમાં પણ ખાસ કરીને ચોમાસા દરમિયાન આપણે અનેક પ્રકારના નિંદામણો છે એ આપણી સમસ્યા બની જતું હોય છે અને મોટાભાગે આપણે એવું કરતા હોય છે કે નિંદામણ માટે કોઈ પણ જે હર્બિસાઇડ એટલે કે જે કેમિકલ દવા આવે છે, જે એગ્રોમાંથી લઈને આપણે વાપરતા હોય છે ને, એને કારણે નિંદામણના આપણે નાશ કરતા હોય છે। સામાન્ય રીતે જોવા જઈએ તો મજૂરી ખર્ચ છે એના કરતાં આપણે દવા ઘણી વખત સસ્તી પડતી હોય એટલે આપણે સસ્તો ઈલાજ કરી લેતા હોય છે, પણ આ સસ્તો ઈલાજ છે ને ક્યારેક આપણે મોંઘો પડી જતો હોય છે। એટલે કે જે આ હર્બિસાઇડ દવા આવે છે, જે વીડીસાઇડ દવા આવે છે, એને કારણે જે આપણી જમીનો છે એ ખૂબ ખરાબ થાય છે। એટલે હંમેશાથી વર્ષોથી હું તો એક જ વાત કરતો આવ્યો છું કે ક્યારેય પણ આપણે આપણા ખેતરની અંદર કોઈ જ પ્રકારની નિંદામણ દવાનો ઉપયોગ ન કરવો જોઈએ। નિંદામણ છે બને ત્યાં સુધી આપણે સાતી હાંકીને આપણે એનો નાશ કરવો, નિંદીને નાશ કરવો, એવી રીતે આપણે એનો નાશ કરવો જોઈએ, પણ નિંદામણ નાશક દવાનો વપરાશ ન કરવો જોઈએ। એમાં પણ જોવા જઈએ તો ખાસ કરીને ધ્યાન એ રાખવાનું હોય, નિંદામણ ઉગે ને એ ઓછું નુકસાન કરે, પણ જ્યારે પણ એ નિંદામણ પાકે છે અને એનો બિયારો ખરે છે એ આપણે વધારે નુકસાન કરતું હોય છે। એટલે પહેલાં તો બિયારણ પાકવા ન દેવું, અને જે બિયારણ પાકેલું હોય અને એ આપણા જે ખેતરમાં ખરે છે અથવા તો ચોમાસા દરમિયાન કે બીજેથી બિયારણ છે તણાઈને આવીને આપણા ખેતરમાં પડ્યું રહેતું હોય, એ પણ પાછું સમયાંતરે ઉગતું હોય છે। જેમાં ખાસ કરીને જોવા જઈએ તો નિંદામણો અમુક એવા હોય છે કે નિંદામણ શિયાળા દરમિયાન જ ઉગે, અમુક નિંદામણ એવા છે જે ઉનાળામાં અને ચોમાસામાં ઉગે છે। મોટાભાગે જોવા જઈએ તો અમુક પાક છે ને એ પણ શિયાળામાં થાય ને એ આપણે ઉનાળામાં કે ચોમાસામાં નથી કરી શકતા, પણ ચોમાસામાં જે પાક કરતા હશે ને એ ઉનાળામાં થશે। એટલે કે જેવી રીતે જોવા જઈએ તો મગફળી છે એ મગફળી ચોમાસામાં અને ઉનાળામાં બંને ઋતુની અંદર થાય છે, એવી જ રીતે તલ છે એ બંને જ ઋતુની અંદર થાય છે। પણ જે આપણે શિયાળામાં વાવીએ છીએ, દાખલા તરીકે ધાણા છે, જીરું છે, ઘઉં છે, આ પાક છે ને એ ઉનાળામાં કે ચોમાસામાં નથી થઈ શકતો। એવી રીતે નિંદામણનું પણ હોય। નિંદામણનું અમુક બિયારણ એવું છે કે એ નિંદામણ છે શિયાળા દરમિયાન જ થશે, અમુક નિંદામણ છે ઉનાળામાં અને ચોમાસામાં પણ થશે। હવે અત્યારે આપણે ઉનાળો ચાલી રહ્યો છે, ઘણા ખેડૂત ભાઈઓ એવા હશે કે જેને વાવેતર નહીં કર્યું હોય, જેને વાવેતર કર્યું હશે, પાણી પાયું હશે અત્યારે, એને તો એ નિંદામણ છે ઉગી જશે ને અત્યારે નાશ કરશે તો ચોમાસામાં એ ઓછી આપણે તકલીફ કરાવશે। પણ ઘણા ખેડૂત ભાઈઓ એવા છે કે ઉનાળુ પાકનું વાવેતર જ નથી કરતા, તો એ પાણી જ નથી પીવડાવવાના, જમીન પલાળવાના જ નથી, તો એ બિયારણ અત્યારે પડ્યું રહેશે, એ ચોમાસા દરમિયાન આપણે ક્યાંય ને ક્યાંય પરેશાની કરી શકે છે। તો જે ખેડૂત ભાઈને કોઈ જ પ્રકારનું વાવેતર નથી કરવું, એના અમે ઘણી વખત લીલા પડવાશનું કહેતા હોય, લીલો પડવાશ કરીએ તો એનાથી પણ જમીન સુધરે, સાથોસાથ આપણે જે બિયારણ જે પડેલું છે નેદનું એ પણ ઉગી જાય। માની લો કે લીલો પડવાશ પણ નથી કરવો અને જો આપણે એમને ખેતર ખાલી રહેતું હોય તો પણ મારી તો એવી સલાહ રહેશે દરેક ખેડૂત ભાઈઓને કે અત્યારે આપણે ઉનાળા દરમિયાન એકાદ પાણી કે 2 પાણી પીવડાવી દેવા, જેથી કરીને જે નિંદામણ ઉગી જશે અને એ નિંદામણને સાતી હાંકીને અથવા તો ટ્રેક્ટર હાંકીને પછી આપણે રાપડી નાખીએ, નિંદામણનો નાશ કરી નાખીએ, તો અત્યારે જો એક વખત એ નિંદામણને ઉગાડી લેશું ને તો એ ચોમાસા દરમિયાન પછી એટલું નિંદામણ આપણે ઓછું ઉગશે। એટલે ચોમાસા દરમિયાન આપણે ઓછું નિંદામણ ઉગવા દેવું હોય તો અત્યારે પણ જે ખાલી રહેતી જમીન હોય એને એકાદું 2 પિયત આપી નિંદામણ ઉગાવીને પછી એ નિંદામણને રાપડી નાખીએ અને આપણે રોટાવેટર હાંકી નાખીએ કે કોઈ પણ રીતે નિંદામણનો નાશ કરી નાખીએ તો ચોમાસા દરમિયાન પણ નિંદામણનું પ્રમાણ છે ઘટી શકે અને પછી ઓછું નિંદામણ હોય તો ચોમાસા દરમિયાન પણ સાતી હાંકીને અથવા તો નીંદીને આપણે કંટ્રોલ કરી શકીએ અને કેમિકલ દવા છે પછી આપણે નેદ માટે આપણે વાપરવી ન પડે। એટલે ખાસ
નિંદામણ માટે દરેક ખેડૂત ભાઈઓ મારી અપીલ રહેશે કે જેને કાંઈ જ વાવેતર નથી કરવાનું એ પણ 1-2 પાણી પાઈ નિંદામણ ઉગાડી લેજો. નકર એવું બનશે અત્યારે જે ઉનાળાનું જે નિંદામણ છે એ પણ ચોમાસામાં ઉગશે. ચોમાસાનું નિંદામણ હોય ઉનાળામાં ઉગતું હોય, શિયાળાનું નિંદામણ છે એ ચોમાસામાં મોટા ભાગે નથી ઉગતું. અમુક વનસ્પતિ છે ઉગે છે, બાકી મોટાભાગની વનસ્પતિ છે એ શિયાળામાં થાય, ઉનાળામાં કે ચોમાસામાં નથી થતી. એટલે આ વાતની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. એટલે નિંદામણ વિશેની ખૂબ અગત્યની માહિતી હતી, મેં આ વિડીયોના મારફતે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો, યુટ્યુબને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો. નમસ્કાર.